મોડાસામાં 3 દિવસથી વીજળી ગુલ થતા રોષ છે। મોડાસા જીઈબી કચેરી બહાર લોકોની ભારે ભીડ જામી। રાત્રે મોડાસા વાસીઓએ રોડ પર ચક્કાજામ કર્યો। પોલીસની 2 ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી। પાલિકાના હોદ્દેદારો જીઈબી સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વીજળી ગુલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જીઈબી કચેરી બહાર લોકોની ભારે ભીડ જામી છે। નગરજનોએ અહીંયા ચક્કાજામ કર્યો। પોલીસની 2 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આપ જોઈ રહ્યા છો જીઈબીના દ્રશ્યો છે કે જ્યાં મોડાસાવાસીઓએ ગઈકાલે મોડી રાત્રે ચક્કાજામ કર્યો હતો। જીઈબી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા।